રામ મહારાજ ભગુ રામ મહારાજ આવે હરિ ગુરુ સંતની જય। આપણને જ્યારે ત્યારે સમાગમ શરૂ થાય એ પેલા મહાપુરુષો જ્યારે ત્યારે કહેતા હોય છે કે સંતોના શબ્દ લક્ષમાં લેવા। તો લક્ષ એટલે એવું પાત્ર, એમ ગમે એ વસ્તુ આપણે કઈક લેવા જઈએ તો પાત્ર વગર નથી જાતા। તો આપણે જ્યારે ત્યારે સમાગમમાં જઈએ ત્યારે આપણને મહાપુરુષો કહેતા હોય છે કે સંતોના શબ્દ લક્ષમાં લેવા, એટલે સુરતા તમારી અહીંયા રાખવી એમ। ઘણી વખત તમારી એકની વાત નથી, બધાની વાત છે એમ કે આપણું શરીર આય હોય છે પણ સુરતા હોતી નથી। એટલે આ સંતો જે મહેનત કરે છે, બોલવાની મહેનત કરીને આપણને બધું સમજાવતા હોય છે ને, એ પછી બગોણામાં નથી જાતું એવું આપણને કહેતા હોય છે। એ વાત એમની સાચી છે। તો ભક્ત બીજ પલટે નહીં, ઝુક જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખર સંતનો સંત। ત્યારે કોઈ સેવકે એવું કીધું એમ કે અત્યારે આપણે માણસનો અવતાર છે તો ફરીને માણસનો અવતાર આવતો હશે? તો વળી પાછા બીજા ને બીજા સેવક કહેતા હોય છે એમ કે હા, આપણે કે વાતું કરતા જ હોય છે કે ઘઉંમાંથી ઘઉં થાય, બાજરામાંથી બાજરો થાય, જુવારમાંથી જુવાર થાય, તો કે માણસમાંથી માણસ જ થાય ને કે। તો કે ના, એમ આપણું બોલેલું નહીં કે આપણે સંતના શરણે જઈ અને સંતને પૂછવી એમ કે માણસમાંથી માણસ જ થવાય છે એમ। ત્યારે એ સંતના ચરણે જઈ અને આવો સવાલ કરે છે। ત્યારે સંત મહાપુરુષ કહે છે